કેમ છો બાળકો? ચાલો વિદ્યુત રસાયણમાં છેલ્લે આપણે નર્ન્સ સમીકરણ અને એના પરથી એના દાખલાઓ ગણ્યા. એના મેં દાખલાઓનું તમને હોમવર્ક આપ્યું હતું. હવે એના પછીનો ટોપિક છે નર્ન્સ સમીકરણ પરથી સંતુલન અચળાંક. નર્ન્સ સમીકરણ પરથી સંતુલન અચળાંક શોધવો. હવે પહેલાં તો આ શું છે એ સમજીએ કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો હોય ત્યારે એનોડ ઉપર આયનોની સાંદ્રતા જે છે એ વધતી જશે. એનોડ ઉપર જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં આયનોની સાંદ્રતા વધતી જશે. ધીમે 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 જેમ જેમ કોષ કાર્ય કરતો જશે એનોડ ઉપરથી આયનો બનીને દ્રાવણમાં આવશે અને દ્રાવણમાં એ આયનોની સાંદ્રતા ધીમે 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 વધતી જશે. કેથોડ ઉપર આયનો રિડક્શન પામતા હશે એટલે કેથોડ ઉપર આયનોની સાંદ્રતા જે છે એ દ્રાવણમાંથી આયનો જે છે એ ધીમે ધીમે ઘટતા જશે. જે આયનો ખરેખર રિડક્શન પામે છે એની આયનોની ક્ષાર સેતુ દ્વારા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બેલેન્સ થશે, તટસ્થ થશે. પણ જે ઈએમએફ માટે જે જવાબદાર છે, ઈએમએફ જે કોષ પોટેન્શિયલ મળે છે એ કોષ પોટેન્શિયલ માટેના જે આયનો છે કે જે કેથોડ ઉપર રિડક્શન પામે છે, જે આયનો એ આયનો ધીમે 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 ઘટતા જશે અને એનોડ ઉપર આયનોની સાંદ્રતા ધીમે ધીમે વધતી જશે. તો જેમ જેમ આ રીતે થતું જશે કે આયનોની સાંદ્રતા એનોડ ઉપર વધારો થશે અને કેથોડ ઉપર ઘટાડો થશે. તો આમ થતાં ધીમે ધીમે જેમ જેમ કોષ કામ કરતો જશે એમ એનો કોષ પોટેન્શિયલ ઘટતો જશે. કોષ પોટેન્શિયલમાં શું થતો જશે? ઘટાડો થતો જશે ધીમે ધીમે ધીમે. તો આ જે ઘટાડો થતો જશે અમુક સમય એવો આવશે કે જ્યારે કોષ પોટેન્શિયલ ઝીરો થઈ જશે. કોષ પોટેન્શિયલ શું થઈ જશે? ઝીરો થઈ જશે. સંતુલનની સ્થિતિએ પ્રક્રિયા આગળ વધશે નહીં. હવે એક જ પાત્રમાં પ્રક્રિયા થતી હોય તો સંતુલન સમયે આપણે શું કરીએ છીએ કે પુરોગામી અને પ્રતિગામી બે પ્રક્રિયાનો વેગ સરખો થઈ ગયો છે. અહીંયા આપણે એવું કહીએ છીએ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થઈ ગયો છે ત્યારે નિપજના અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક. બરાબર છે? તો આમાં જ્યારે સંતુલન સમયે કોષ પોટેન્શિયલ શું થઈ જશે? ઝીરો થઈ જશે. પછી કોષનો પોટેન્શિયલ જે આપણે કોષ છે તો એ જે સાંદ્રતા કે જ્યારે કોષ પોટેન્શિયલ ઝીરો થઈ જાય છે એ સાંદ્રતાનો ગુણોત્તરને કહેવાય સંતુલન અચળાંક. તો આપણે કોઈ એવી સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા છે જેના પરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, કોષ બનાવી શકાય છે, એનો કોષ પોટેન્શિયલ જ્યારે ઝીરો થઈ જાય છે ત્યારે આપણે એનો સંતુલન અચળાંક મળે છે. તો આપણું સમીકરણ શું છે? જો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત ઈ સેલ માઇનસ RTNF ln. એલએનમાં નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. આ છે. આની જગ્યાએ એલએનને દૂર કરી નાખીએ તો આમ લખી શકીએ કે ઈ સેલ બરાબર પ્રમાણિત ઈ સેલ માઇનસ 2.303 RT છેદમાં NF log પ્રક્રિયકના આયનોની સાંદ્રતા નિપજના આયનોની સાંદ્રતા અંશમાં છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. બરાબર છે? હવે એથી આગળ આ જે નિપજના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતા એને આપણે શું કહી દઈશું? સંતુલન અચળાંક. એટલે અહીંયા લખશું આપણે સંતુલન સમયે ઈ સેલ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે સંતુલન સમયે હવે એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું બંધ થઈ જશે, કેથોડ ઉપર રિડક્શન થવાનું બંધ થઈ જશે અને એનોડ ઉપર ઓક્સિડેશન નહીં થાય એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વાહક તારમાં મળશે નહીં. એટલે આપણે જે પોટેન્શિયોમીટર જોડ્યું છે એ શું દેખાડશે?
પોટેન્શિયોમીટરમાં પોટેન્શિયલ શૂન્ય દેખાડશે. કોષ કામ આપતો બંધ થઈ ગયો, સેલ પૂરો થઈ ગયો, સેલ થઈ રહ્યો, ઘડિયાળ બંધ થઈ ગઈ. લો એમાં શું થઈ ગયું? સંતુલન સમય, સંતુલન સ્થિતિ આવી ગઈ. કોઈ પણ બેટરી જ્યારે કામ આપતી બંધ થઈ જાય એટલે એમાં આપણે 0% બેટરી થઈ ગઈ. લો મોબાઈલમાં એ સમયે શું થયું? સંતુલન આવી ગયું. હવે એથી કોષ પોટેન્શિયલ શું થઈ ગયો? 0. તો એ કોષ પોટેન્શિયલ 0, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0. સંતુલન સમયે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઈ સેલની જગ્યાએ આ સમીકરણમાં અહીંયા 0 લખીએ. 0 બરાબર ઈ સેલ, આ પ્રમાણિત ઈ સેલ માઇનસ 2.303 RT. હવે આ બધાને આપણે 2.303 RTF એની જગ્યાએ આપણે આ લખીએ છીએ 0.0591, 0.059 આટલા લખીએ તો હાલે. 591 છેદમાં n log. હવે અહીંયા આપણે લખશું આજે નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. તો એને આપણે કહેવાય સંતુલન સમયે જે સાંદ્રતા છે એને કહેવાય સંતુલન અચળાંક. સંતુલન સમયે નિપજના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક. સંતુલન સમયે નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા એટલે એનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક. અહીંયા કૌંસમાં લખવાનું Kc બરાબર CD. જો આ સમીકરણ ઉપર લખ્યું હતું આપણે AB વાળું, આમાં AB સંતુલનવાળા પર બરાબર સમીકરણ આલો અહીંયા નથી લખ્યું, આલો લખી નાખીએ. પૂછાઈ ગયું કે B gives C, વહેલા લખવાનું તો કંઈ વાંધો નહીં. આ સંતુલન સમયે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થઈ ગયો એટલે હવે કોષ કામ આપતો બંધ થઈ ગયો. તો આ જે છે હજી આને આ 0 છે, આ બાજુનું જે પદ છે એને આ બાજુ લાવીએ, માઇનસની નિશાની સહિત આવશે. ભાઈ એક નિશાની વગર નહીં આવે, આ માઇનસની નિશાની સહિત આ બાજુ આવશે એટલે ઈ સેલ માઇનસની નિશાનીવાળું પદ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. 0.059 છેદમાં n log Kc. તો આને કહેવાય નંદ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક મેળવવા માટેનું સૂત્ર. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 છેદમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન log Kc. જો આપણને પ્રમાણિત ઈ સેલ કોઈ પણ કોષનો ખબર હોય તો આપણે એના પરથી આપણે એનો સંતુલન અચળાંક મેળવી શકશું કે આ સમયે આ સાંદ્રતા ગુણોત્તર થશે ત્યારે કોષ કામ આપતો બંધ થઈ જશે. આની સમજૂતી માટે આપણે ડેનિયલ કોષનો ઉપયોગ કરી અને એનો દાખલો ગણીએ. ડેનિયલ કોષ, જો આની અંદર ડેનિયલ કોષ હોય તો એનો ડેનિયલ કોષનો સંતુલન અચળાંક શું છે જોઈએ. આટલું આ લખી લ્યો. સંતુલન અચળાંક માટે આ સમીકરણ છે, આ નંદ સમીકરણ. નંદ સમીકરણમાં સંતુલન સમયે ઈ સેલ બરાબર 0. આ બેમાંથી કોઈ પણ એક લખો તો હાલ. આ તો બે લખ્યા છે આપણે, ખાલી આ એક લખો સમજૂતી માટે તોય પૂરતું છે. નંદ સમીકરણ એના ઉપરથી સંતુલન સમયે ઈ સેલ બરાબર 0. ઈ સેલ બરાબર 0 એટલે અહીંયા આપણે 0 મૂકી દીધા. બાકીનું આ પદ અહીંયા આપણે આ Kc કેમ લખ્યું તો કે સંતુલન અચળાંક એને આ બાજુ લાવીએ તો આ જે છે એ સંતુલન અચળાંક શોધવા માટેનું સમીકરણ. તો ડેનિયલ કોષ માટે આપણે જોઈએ, ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંક મેળવીએ એ સૂત્રનો ઉપયોગ કરીને. આપણા બધાનું ફેવરિટ ડેનિયલ કોષ Zn સોલિડ, Cu પ્લસ, Zn+2 અને Cu સોલિડ. હવે રહી ગયું ને તમને યાદ આ ડેનિયલ કોષ. હવે આમાં આપણે સંતુલન અચળાંક મેળવવાનો છે. પ્રમાણિત ઈ સેલ .0591 છેદમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન log
Zn પ્લસના આયનોની સાંદ્રતા છેદમાં Cu પ્લસના આયનોની સાંદ્રતા. સંતુલન સમયે આ જે આયનોની સાંદ્રતાનો ગુણોત્તર છે એને કહેવાય સંતુલન અચળાંક Kc. એટલે E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0591 છેદમાં 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન 2. સંતુલન સમયે આની નિપજના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક Kc. ડેનિયલ કોષ માટે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ ખબર છે. E રાઇટ માઇનસ E લેફ્ટ. E રાઇટ એટલે કેથોડ માઇનસ એનોડ. કેથોડ એટલે કોપરનો કેથોડ બન્યો છે 0.34, એનોડ છે ઝીંકનો -0.76, બેનો સરવાળો કરો એટલે 1.1 વોલ્ટ. E સેલ ડેનિયલ કોષનો પ્રમાણિત E સેલ શું છે? 1.1 વોલ્ટ બરાબર 0.0591 છેદમાં 2. અહીંયા આપણે ઓલું લોગ આને અહીંયા આ બાજુ આવે, આની સાથે આ ગુણાકારમાં છે. અહીંયા 1.1 ગુણ્યા 2 છેદમાં 0.0591 બરાબર લોગ Kc. આનો આપણે તમે સાદુરૂપ આપશો અહીંયા તો નહીં. 1.1 ગુણ્યા 2 કરી અને એનો ભાગાકાર કરો 0.0591 સાથે એટલે જવાબ આવશે સાહેબ વહી ગયા 37.288. 37.288 બરાબર લોગ Kc. આપણે લોગ Kc નથી મેળવવાનું, ખાલી Kc મેળવવાનું છે. શું મેળવવાનું છે? ખાલી સંતુલન અચળાંક Kc નું મૂલ્ય મેળવવાનું છે. તો હવે આમ છે કે લોગ Kc બરાબર 37.288 છે અહીંયાથી. હવે આપણે આ Kc મેળવવાનો છે તો સંતુલન અચળાંક Kc લોગને દૂર કરવો હોય તો આ બાજુ કેમ કરવું પડે? એન્ટી લોગ કરવો પડે. આપણે આમ કેમ કહી છીએ કે x વર્ગ બરાબર 25, તો x બરાબર વર્ગમૂળ 25 કહી છીએ ને, વર્ગમૂળ કાઢવું પડે એમ. તો એ રીતે અહીંયા લોગ છે, એ લોગને દૂર કરવું હોય તો શું કરવું પડે? એન્ટી લોગ લેવો પડે. એન્ટી લોગ 37.288 નો એન્ટી લોગ જોવાનો. હવે એન્ટી લોગ જોતા આપણને આવડે Kc પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટી લોગ જોવાનો હોય. લોગમાં પૂરી સંખ્યા આવી જાય, પોઈન્ટ પછી કેટલા છે તો કે 288. 288 એટલે 28 નો 8માં એન્ટી લોગ ટેબલમાં 28 એ 28 નો 8માં એન્ટી લોગ આવે છે 1941. 1941. હવે પોઈન્ટની આગળ આ જે પોઈન્ટ છે એની આગળ કેટલા આંકડા, કેટલા સંખ્યા છે? 37. 37માં 1 નાખો તો ધીમેથી ફેરવીને નહીં, 37માં 1 નાખીએ તો 38, એટલે આમ થાય 0. ગુણ્યા 10⁻38. આમ તો થાય શું કે પોઈન્ટની આગળ કેટલા આંકડા છે તો કે 37. 37 કેટલી સંખ્યા છે? 37. 37માં +1 કરો એટલે 38. એટલે આ થાય એમ કે 38 આંકડા પછી પોઈન્ટ લખવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 38 પછી પોઈન્ટ મૂકવાનો. એવું તો કરાય નહીં, તો પછી ખરાબ લાગે જવાબમાં. તો અહીંયા 38 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે આમને 0.1941 ગુણ્યા 10⁻38 તોય હાલે, પણ તોય હજી થોડુંક ખરાબ લાગે. 1.941 ગુણ્યા 10⁻38. એટલે ગમે ત્યારે હવે એન્ટીલોગ જોવાનો થાય, તમને એમ કહું કે એન્ટીલોગ 5.455 એનો એન્ટીલોગ જો
તો શું કરવાનું? 45 નો 5 માં જોઈ લેવાનું. 45 નો 5 માં શું છે? 45 નો 5 માં છે 2851. તો 2.2851 કરીને 10 ની 5 ઘાત લખી નાખવાની. પોઈન્ટ આગળ જે સંખ્યા છે એ 10 ની ઘાતમાં, પોઈન્ટની આગળ જે સંખ્યા છે એ 10 ની ઘાતમાં. જો લોગ એન્ટીલોગ બે તમને ખબર જ હશે. હું તમને એમ કહું કે લોગ 225 નો લોગ જોવો છે, તો 225 નો લોગ જોવો છે, કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો કે પોઈન્ટ આગળ કેટલા આંકડા છે? પોઈન્ટની આગળ 3 આંકડા છે. પોઈન્ટની આગળ 3 આંકડા છે, એટલે 2.22 નો 5 માં. જો આ લોગ એન્ટીલોગની વાત કરું છું, 22 નો 5 માં, 22 નો 5 માં 35 22 આ લોગ જોયો. હવે હું આનો એન્ટીલોગ જોવાનો હોય તો આ લોગ છે, લોગ 225 નો લોગ જોયો. હવે આનો એન્ટીલોગ હું જોઈશ તો એન્ટીલોગ 2.3522 પોઈન્ટ પછીના આંકડાનો 35 22 નું 2 માં 2 માં એન્ટીલોગ ટેબલમાં. એન્ટીલોગ ટેબલ 35 એનું 2 22 49 અને 2 માં ડિફરન્સ. 22 49 માં 3 ડિફરન્સ છે, એટલે 49 50 51 52 એક આંકડા પછી અહીંયા 2 છે, એટલે 3 આંકડા પછી પોઈન્ટ, એટલે અહીંયા પોઈન્ટ આવશે. તો આ આવી ગયું પાછું. સમજાય? તો એવી રીતે અહીંયા જો મેં એમ ન લખ્યું હોત તો 2 પોઈન્ટ ગુણ્યા 10 ની 2 ઘાત, તો એ જ થયું. સમજાય છે લોગ એન્ટીલોગ? એટલે એન્ટીલોગ જોવાનો હોય, એન્ટીલોગ ઓફ 37.288 એન્ટીલોગ ટેબલમાં 28 નો 8 માં લોગ જોવાનો. 1941 ગુણ્યા 10 ની આ 38 ઘાત ન લખવી હોય તો આ 37 ઘાત 1 પોઈન્ટ, જે એન્ટીલોગ ટેબલમાં જે સંખ્યા હોય 4 આંકડાની, મેં 1 આંકડા પછી પોઈન્ટ મૂકીની સંખ્યા લખના એન્ટીલોગ. આ જે છે એ શું છે? સંતુલન અચળાંક ઓફ ડેનિયલ કોસ. ડેનિયલ કોસમાં આ સંતુલન અચળાંક છે. ડેનિયલ કોસ માટે આ ગુણો, જ્યારે એમાં એનોડ અને કેથોડના આયનોની સાંદ્રતાનો ગુણોત્તર આટલો થઈ જશે એટલે કોસ કામ આપતો બંધ થઈ જશે. સાંદ્રતાનો ગુણોત્તર આ થઈ જશે એટલે કોસ કામ આપતો બંધ થઈ જશે. બરાબર છે? તો સમજી લ્યો સંતુલન અચળાંક. હવે તમારે એક બીજો ઉદાહરણ તરીકે દાખલો આપ્યો છે, એ જોઈ લઈએ. ઉદાહરણમાં દાખલો શું આપ્યો છે? કોયડા નંબર 3.2 સંતુલન અચળાંક શોધો. CuAg Cu વત્તા 2Ag પ્લસ gives Cu પ્લસ 2 અને Ag 2Ag. હવે અહીંયા તમને આનો રકમમાં જ પ્રમાણિત ઈ સેલ આપી દીધો છે 0.46. આ કોષનો ઈ સેલ આપી દીધો છે. આમ એમ કીધું છે આનો સંતુલન અચળાંક શોધો. સંતુલન અચળાંક શોધો. તો સંતુલન અચળાંક શોધવા માટેનું સૂત્ર ઈ સેલ બરાબર 0.0591 ભાગ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન log Kc. આ યાદ રાખવાનું. એ પ્રમાણિત ઈ સેલ આપી દીધો છે. નો આપ્યો હોય તો કદાચ આપણને ખાલી આ બેયના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપ્યા હોય તો મળી જાય કે ભાઈ ઈ સેલ છે, ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. કોનું? કેથોડ માઇનસ એનોડ. કોનું રિડક્શન થાય છે? એજીનું રિડક્શન થાય છે. એજીનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.80. એજી માટે છે ને પ્લસ 0.80, માઇનસ કોપર માટે છે પ્લસ 34.34. 80માંથી 34 જાય તો 0.46. એટલે અહીંયા 46 વી આપી દીધા છે. સમજો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધેલો છે. નો આપ્યો હોય તો
રિડક્શન પામે છે એનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત, ઓક્સિડેશન પામે છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ, બરાબર છે. 0.46. આપણે તો ખાલી આની કિંમત મૂકવાની છે. 0.46 0.0591 ભાગ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઈને આ 2 ઇલેક્ટ્રોન મેળવા, એટલે 2 ઇલેક્ટ્રોન log Kc. log Kc ને કરતા બનાવી દઈ, સંતુલન અચળાંક Kc આ બેનો આની સાથે ગુણાકાર થઈ જશે. 0.46 ગુણ્યા 2 છેદમાં 0.0591. આનું સાદરૂપ આપો એટલે log Kc બરાબર આનું 0.46 ગુણ્યા 2 કેલ્ક્યુલેટર લઈ લ્યો, એમાં સાદરૂપ આપો એટલે 15 આટલો આવે છે 5668. 15.5668. આને ખાલી કદાચ 3 આંકડા રાખો તો હાલે, 0.56 રાખો તો હાલે, અને એમ ન રાખો તો 15.6 રાખો તો કંઈ વાંધો નથી, બરાબર. એટલે 0.56 પરફેક્ટ 8. હવે log Kc ને કરતા બનાવીએ તો અહીંયા log Kc બરાબર આવ્યું. log Kc બરાબર કેટલા આવ્યા? 15.566. હવે Kc મેળવવો હોય તો શું કરવું પડે? એન્ટી લોગ ઓફ 15.567. એન્ટીલોગ ટેબલ ખોલો, એમાં 56 નો 7માં 56 એ એન્ટીલોગ ટેબલ, જો આ એન્ટીલોગ ટેબલ છે બુકમાં પાછળ 56 એનું 7માં 56 નું 7માં આપ્યું છે 3690 ગુણ્યા 10^15, એક આંકડા પછી પોઈન્ટ સમજી લ્યો. એટલે આ આવ્યું જવાબ 3.10^15 આ જવાબ. હવે તમે એમ કહો સાહેબ આમાં તો આપ્યું છે 3.98 ગુણ્યા 10^15. જો અહીંયા તમે 6 લઈ લેશો 6 તો એવો જવાબ આવશે, તો 98 સુધી આવશે. તમારા બુકમાં 92 સુધી આપ્યો છે, એટલે આ જે 10^15 આવે છે ને એ મહત્વનું છે. 3. પછી તમે 3.68 લ્યો તોય ભલે, 3.92 આવે તોય ભલે, 3.98 આવે તોય ભલે, ગુણ્યા 10^15 આ બધા જવાબ તમારા માન્ય છે. બરાબર છે. તમને ખાલી એન્ટીલોગ જોતા આવડવું જોઈએ. તમે જો આ 6 છે તો 60 નું 0 જોશો તો આવશે આ 3.98. આ 39 કેટલા આપ્યા છે એના? 3981. લો, જો 6 લેશું તો, બરાબર. તો આ હતી સંતુલન અચળાંક કેવી રીતે મેળવે. સાવ સહેલું સૂત્ર છે, ખાલી એક જ સૂત્ર વાપરવાનું. ઈ સેલ પ્રમાણિત ઈ સેલ બરાબર 0.0591 ભાગ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન log Kc. તો તમારે સ્વાધ્યાય દાખલો 3.3 એમાં ઓલા 2 સમીકરણ આપણે એમાં ખાલી પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધ્યા હતા, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધ્યા હતા. એમાં સંતુલન અચળાંક શોધવાનો છે. એમાં હારે હારે ડેલ્ટા જી છે, એ તો હજી આપણે મુક્ત ઉર્જાના સૂત્ર સમજીએ, એ થિયરી સમજી પછી એને એ દાખલા ગણશું. તો એને એ 2 દાખલાઓ છે, એમાં તમારે સંતુલન અચળાંક શોધવાનો છે. તો એ સંતુલન અચળાંક શોધી અને મોકલી દેજો 2 દાખલા ગણીને. ડાયા છોકરાઓ છો તમે બધા, તો તમે મને એ 2 દાખલા ગણી અને મોકલી દેશો. દાખલાની રીત સહેલી છે, ધીમે ધીમે બધી રીતના દાખલાઓ આવી જશે. નાના નાના છે, સહેલી રીતના દાખલાઓ છે, પણ તમે એને જો ધ્યાનથી સમજશો તો બધા દાખલા આવી જશે. પછી કોઈ પણ દાખલો પૂછાશે, હજી વાહકતાવાળા દાખલા છે, કોલરોસના દાખલાઓ છે,
પછી ફેરાડે અચળાંકના દાખલા છે, કેટલી ધાતુ મળશે. સ્વાધ્યાયમાં બધા દાખલાઓ આપણે ક્રમશઃ કવર થઈ જશે. તમે સાથે સાથે ગણતા જાજો અને એ દાખલાની રીત છે એ સમજી અને દાખલાની પ્રેક્ટિસ કરજો. એટલે તમને બીજા લેસનમાં દાખલા આપીએ છીએ કે તમને એ રીત સમજાય અને તમે દાખલા ગણો એટલે રીત પાકી થઈ જાય. ઠીક છે, ચાલો તો આના પછીના વિડીયોમાં આપણે મળીએ ત્યારે સમીકરણ પરથી મુક્ત ઉર્જા શોધવાનું સૂત્ર જે છે એ તારવશું અને એના દાખલાઓ ગણશું. તો 2 દાખલા ગણી લેજો. અસ્તુ.